નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં આપનું સ્વાગત છે। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા। અનાદિકાળથી સ્ત્રી શક્તિ તરીકે પૂજાતી આવી છે અને એટલે જ આજે મહિલા દિન નિમિત્તે દૂરદર્શન પરિવાર તરફથી આપ સર્વે દર્શક મિત્રોને મહિલા દિનની શુભકામના પાઠવીએ છીએ। અને હવે સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો રાજ્યવ્યાપી પ્રારંભ થતા કસોટીની એરણ પર ચડ્યા 18 લાખથી વધુ વિદ્યાર્થી। પહેલું પેપર સહેલું નીકળતા વિદ્યાર્થી થયા ખુશ, તો ગેરરીતિ ડામવા ગોઠવાયો હાઈટેક બંદોબસ્ત। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે લોકસભાથી માંડી વિધાનસભા સુધી મહિલાઓનો થયો જય જયકાર। ભારત અને ગુજરાત સહિત દુનિયાએ કર્યા નારી શક્તિને શત શત વંદન। પોલીસ દળમાં જોડાયેલી હજારો મહિલાઓ વચ્ચે પહોંચ્યા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। મહિલા સલામતીને સાકાર કરવાની નૈતિક જવાબદારી મહિલા પોલીસને સોંપતા મુખ્યમંત્રી। નારી શક્તિકરણના અનેક સફળ દાખલા આપે છે ગુજરાત। મોચી કામ કરતી દિવ્યાંગ બહેનને ખુદદારી મેળવે છે છૂટા હાથે પ્રશંસા, તો ટોલ બૂથ ઉપર ટિકિટ આપવાની નોકરીમાં સફળ છે દિવ્યાંગ બહેનો। અને મોદી સરકાર તથા આનંદીબેન સરકારના અંદાજપત્રની વિગત છેવાડાના માણસ સુધી પહોંચાડવાની વ્યૂહરચના ઘડતું ગુજરાત ભાજપ। રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર 3 દિવસ કરશે ગુજરાત ભ્રમણ। સમાચાર વિસ્તારપૂર્વક। ઈપીએફ માંથી કરાતા ઉપાડ ઉપર ટેક્સ લગાડવાનો બજેટ પ્રસ્તાવ સરકારે પાછો ખેંચી લીધો છે। નાણામંત્રી અરુણ જેટલીએ આ અંગેની જાહેરાત લોકસભામાં કરી હતી। ઉપાડ ઉપર વેરો લગાડવા પાછળનો તર્ક રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે કર્મચારીની જિંદગીભરની બચત સચવાય અને તે ક્ષુલ્લક કારણોસર ઉપાડ કરી મૂડી વેડફે નહીં, તે માટે ટેક્સ લગાડવા વિચારાયું હતું। ઈપીએફ ઉપાડ પર ટેક્સનો પ્રસ્તાવ રદ થયો છે, પરંતુ નાણામંત્રીએ નેશનલ પેન્શન સ્કીમમાંથી ઉપાડ ઉપરનો પ્રસ્તાવ ચાલુ રાખ્યો છે। ઈપીએફ ઉપાડને કરપાત્ર બનાવવાની દરખાસ્તનો મજૂર સંગઠનો દ્વારા વ્યાપક વિરોધ થતા તેમની લાગણી અને માંગણીને માન આપી સરકારે દરખાસ્ત પડતી મૂકી છે। આજે ગુજરાતના બીજેપી યુવા મોરચાના પ્રતિનિધિ મંડળે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના સભ્યોએ પ્રધાનમંત્રીને શાલ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા, તેમજ પ્રધાનમંત્રીને પુસ્તક પણ અર્પણ કર્યું હતું। પ્રધાનમંત્રી મોદીએ સામાન્ય માણસની ભલાઈ માટે અમલમાં આવેલી યોજનાની વાત તેમના સુધી પહોંચાડવા અપીલ કરી હતી। લોકસભામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાંસદોએ નારી શક્તિને શાયરી વડે બિરદાવી હતી। मैं नारी हूं, सृष्टि का अनुपम रूप। मैं परंपराओं की जननी भी हूं तथा उनका निर्वाह करने वाली भी। संसार मुझ पर मोहित हैं तो इतिहास गर्वित। मुझ में जीवित हैं वो सब नारियां जो अपने आदर्श चरित्र यहाँ स्थापित करके गई हैं। मैं अतीत भी हूँ, वर्तमान भी हूँ और आने वाले कल का उत्तरदायित्व भी मुझी पर है। मैं नारी हूँ। कोशिश कर हर निकलेगा, आज नहीं तो कल निकलेगा। अर्जुन सा निशाना साथ जमीन से भी पानी निकलेगा। जिंदा रख दिल के उम्मीदों को, समंदर से भी गंगा जल निकलेगा। कोशिश जारी रख कुछ कर गुजरने की, जो है आज थमा थमा सा कल वो चल निकलेगा। कि निगाहों में मंजिल थी, निगाहों में मंजिल थी, गिरे और गिर के संभलते रहे। हवाओं ने बहुत कोशिश की मगर चिराग आंधियों में भी जलाते रहे। दिन की रोशनी ख्वाबों में बनाने में गुजर गई, रात की नींद बच्चों को सुलाने में गुजर गई। जिस घर में मेरे नाम की तख्ती भी नहीं है, सारी उम्र उस घर को सजाने में गुजर गई। राधा कहलाती है तो कभी मातृभूमि पर प्राणों को न्यौछावर कर झांसी की रानी बन जाती है, कभी अंतरिक्ष में जाकर सुनीता विलियम और कल्पना चावला हो जाती है, तो कभी खेल के मैदान में साइना नेहवाल और सानिया मिर्जा बन जाती है।
कभी त्याग की और आत्मबलिदान कर पन्ना धाय बनती है, तो कभी राजनीति में दुर्गा समझे जाने वाली इंदिरा और सुषमा कहलाती है। ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ગુજરાતભરની વિવિધ શાળાના આયોજકોએ શાળામાં પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને સારા શુકન કરાવીને પરીક્ષા માટેની શુભેચ્છાઓ આપી હતી. તો ગેરરીતિ ડામવાર રાજ્યમાં કુલ 66,786 બ્લોકમાંથી 61,868 બ્લોકમાં સીસીટીવી કેમેરા તેમજ અન્ય બ્લોક ટેબ્લેટથી સજ્જ કરવામાં આવ્યા છે. તે અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. કારકિર્દીના પ્રથમ સોપાને અતિ મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષાનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ માતૃભાષાનું પેપર તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ તથા વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સના પ્રશ્નપત્રથી પરીક્ષાની શરૂઆત થઈ હતી. વિદ્યાર્થીઓ પરીક્ષા અગાઉ હળવાશ અનુભવે તે માટે અમદાવાદ તથા ગાંધીનગરની વિવિધ શાળાઓએ વિદ્યાર્થીઓને કંકુ ચોખાથી વધાવીને તો ક્યાંક ફૂલ આપીને વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી હતી. રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 18,75,000 વિદ્યાર્થીઓ માટે 1,607 કેન્દ્રો છે, જેમાં 30,000 કર્મચારીઓ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. રાજ્ય સરકાર વતીથી આ તમામ બાળકોને શુભેચ્છા આપવા માટે અને એમનું પરીક્ષાનું જે પેપર છે એમનું સારું જાય, સારા માર્ક્સ આવે, એમને ઉત્તમ કારકિર્દી મળે એના માટેનો આજનો આ કાર્યક્રમ છે. જેટલા પણ વિદ્યાર્થીઓએ અહીંયા જે પ્રવેશ મેળવ્યો છે, આજે પરીક્ષા આપવાના છે, એ બધાને મારા વતીથી રાજ્ય સરકાર વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આણંદના જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે વિદ્યાર્થીઓને ફૂલ આપીને શુભેચ્છા આપી હતી. આણંદમાં 60 જેટલા વિદ્યાર્થીઓ સહાયકની મદદથી પરીક્ષા આપી રહ્યા છે. તો સેરેબલ પાલ્સીથી પીડિત વિદ્યાર્થી હર્ષ અને ઓછી ઊંચાઈ ધરાવતા કુણાલ ચાવડા જેવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ મજબૂત મનોબળનું ઉદાહરણ રજૂ કરતા પરીક્ષા આપતા જોવા મળ્યા હતા. તો ગેરરીતિ રોકવા આણંદમાં 200 મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્સ મશીન બંધ રાખવાનું જણાવાયું હતું. બોર્ડની પરીક્ષા દરમિયાન સુરત ખાતે પણ એક વિદ્યાર્થીનું અનુકરણીય દ્રષ્ટાંત જોવા મળ્યું હતું. આ વિદ્યાર્થી 1.5 મહિના અગાઉ અકસ્માતનો ભોગ બન્યો હતો. તેમ છતાં પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરીને તે પોતાના પિતા સાથે પરીક્ષા આપવા માટે આવ્યો હતો. સુરતમાં વિદ્યાર્થીઓએ સીસીટીવીથી સજ્જ તથા પોલીસ સુરક્ષા વચ્ચે પરીક્ષા આપી હતી. એક્સિડન્ટ થયેલો 23 જાન્યુઆરીએ. મારા દોસ્તાની સાથે પાછળ જતો હતો, ગાડી પર કારવાળા ટક્કર મારી દીધી પાછળથી. જામનગરમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા આવ્યા ત્યારે તેમનું મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં 154 બ્લોક્સ પરીક્ષા માટે સજ્જ કરવામાં આવ્યા હતા. અંતરિયાળ વિસ્તારો તેમજ ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ સમયસર પહોંચે તે માટે એસટી તંત્ર પણ સજ્જ થયું હતું. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં પણ વિદ્યાર્થીઓએ હોંશે પરીક્ષા આપી હતી. તો ગીર સોમનાથ જિલ્લામાં 16 સંવેદનશીલ કેન્દ્રો પૈકી તલાલાના 8, કોડીનારના 3, ઉનાના 8 ઉપર સીસીટીવી કેમેરા અને ટેબ્લેટ્સ દ્વારા તમામ પરીક્ષા દરમિયાન મોનિટરિંગ થશે. 10 અને 12ની તમામ પરીક્ષાઓની તૈયારી પૂર્ણ કરવામાં આવેલી છે. જે બ્લોકમાં સીસીટીવી કેમેરા નથી ત્યાં પીસી ટેબ્લેટની પણ વ્યવસ્થા કરી દેવામાં આવશે. સુપરવાઇઝરની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. બેન્ચ ઉપર નંબર વ્યવસ્થિત લખવામાં આવ્યા છે. એ સિવાય વિદ્યાર્થી સમગ્ર ઉમેદવારો જોઈ શકે તે રીતે 12 નોટિસ બોર્ડની અંદર પણ કયો બ્લોક ક્યાં આવેલા છે વગેરેની સૂચના સહિત અમારી એ બિલ્ડિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે. વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એની તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવેલી છે. બનાસકાંઠામાં પણ વિદ્યાર્થીઓએ ફૂલથી થયેલા સ્વાગત બાદ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ સુચારુ રૂપે પરીક્ષા આપે તે માટે જરૂરી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષાઓ દરમિયાન રાજ્યમાં શિક્ષણ તંત્ર ગેરરીતિ રોકવા સજ્જ છે. તો બીજી તરફ આજે પ્રથમ પેપર સહેલું નીકળતા દરેક વિદ્યાર્થીઓ ખુશખુશાલ જણાયા હતા અને અન્ય પરીક્ષા માટેની તૈયારીમાં પરોવાયા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સ્ત્રી પોતે જ શક્તિ સ્વરૂપા ગણાય છે, પછી ભલેને તે દિવ્યાંગ કેમ ન હોય. મક્કમ મનોબળ થકી પ્રેરણા સ્ત્રોત બની રહેલી ગુજરાતની સ્ત્રીઓના 2 વિરલ દાખલા પ્રસ્તુત છે.
તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીએ નિવેદન કર્યું હતું કે પુરુષ કોણ છે મહિલાઓને સશક્ત કરનારા? મહિલા સ્વયં સશક્ત છે. આ જ બાબતને વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ કરે છે રાજપીપળાના ખોડીબેન મૂચી. પતિ નગીનભાઈનું અવસાન થતાં ખોડીબેનના જીવનમાં અણધાર્યો વળાંક આવ્યો. પગમાં ખોડ હોવાને લીધે ચાલી ન શકતા ખોડીબેને હિંમત ન હારતા ઘરની તેમજ 2 દીકરીઓના પાલન પોષણની જવાબદારી ઉપાડી લીધી. તેમને કામ કરતા જોઈને એવું સહેજ પણ ન લાગે કે તેઓ અપંગ છે. ખોડીબેન સરળતાથી ઘરના કામ કરે છે તેમજ બજારમાં જઈને મોચી કામ પણ કરે છે. આ બધામાં સતત તેમની નાની દીકરીઓ માતાની સાથે સાથે જ જોવા મળે છે. જાણે કે તેઓ પણ પડે પડ માતા પાસેથી પ્રેરણામૃત મેળવી રહી હોય. ખોડીબેન સહજતાથી કહે છે કે સ્ત્રીઓએ હિંમત હાર્યા વિના પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. હું હિંમત નહીં હારી તો મારી 2 છોકરીઓને પાલી રહી છું. હું અપંગ હોવા છતાં હિંમત હારી નહીં અને બીજી બહેનોને બી વિનંતી કરું છું કે તમે પણ હિંમત હારશો નહીં. આ બેન દિવ્યાંગ અને વિધવા હોવા છતાં જો હિંમત ના હારતા હોય તો હું બહેનોને નિવેદન કરું છું કે બહેનો આપણે પણ હિંમત હારવી નહીં જોઈએ. આ બેન એક પ્રેરણારૂપ છે આપણી મહિલાઓ માટે. તો માટે આપણે હિંમત હાર્યા વિના જીવનમાં આગળ વધવું જોઈએ. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે આવેલા કતપુર ટોલ નાકામાં દિવ્યાંગ બહેનોને ચપળતાથી કામ કરતા જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. ટોલ નાકા પર આશરે 9 જેટલી દિવ્યાંગ બહેનો નોકરી કરી રહી છે અને સન્માનપૂર્વક જીવન વ્યતીત કરી રહી છે. આ મહિલાઓ કહે છે કે અમે મનથી હારવાનું નથી શીખ્યા. આ એક મહિલા સંરક્ષણનું એક સ્ત્રી મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ તરીકે અમે સાબિત કરીએ છીએ. મહિલાઓ માટે આ એક યોગ્ય ઉદાહરણ છે કે જે પોતે પોતાના પગ પર થઈને અને પોતે જોબ કરી શકે છે, જેથી એમને કોઈની દબાણમાં રહેવું ના પડે. આ મહિલાઓ શારીરિક રીતે અન્ય મહિલાઓ જેટલી સબળ નથી, તેમ છતાં તેઓના કામમાં ક્યાંય કચાશ નથી હોતી. સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી દિવ્યાંગ મહિલાઓ ટોલ નાકા પર કાર્યરત રહે છે. કતપુર ટોલ નાકાના મેનેજર રમેશસિંહ સોલંકીએ આ નવતર શરૂઆત અંગે જણાવ્યું હતું કે આપણું દાયિત્વ છે કે આપણે મહિલાઓને કોઈ પણ પરિસ્થિતિમાં ટકી શકે તેવું વાતાવરણ પૂરું પાડીએ. અબળા અને લાચારના વિશેષણોથી દૂર થઈને સશક્ત બનેલી આજની સ્ત્રીએ વિકાસના દરેક મોરચા સર કર્યા છે. ત્યારે આ દિવ્યાંગ બહેનો પણ મહિલા દિવસે સૌ કોઈ માટે આદર્શ પ્રેરણા સ્ત્રોત બની રહી છે અને અભાવો હોય કે અગવડતા, તમામ પરિસ્થિતિ વચ્ચે ભીંત ફાડીને પીપળો ઉગે તે રીતે વિકસવાની પ્રેરણા આપી રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કરાઈ પોલીસ એકેડમી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. એકેડમીમાં મુખ્યમંત્રી આનંદીબેને મહિલા પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલની તાલીમ લઈ રહેલી આશરે 1500 થી 2000 જેટલી યુવતીઓની મુલાકાત લીધી હતી. આનંદીબેને પોતાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ ખાતામાં મહિલાઓનું સંખ્યાબળ વધશે તો તેઓ અન્ય મહિલાઓને મદદરૂપ થઈ શકશે. ઉપરાંત આનંદીબેને પોતાના વક્તવ્યમાં મહિલા ઉપયોગી યોજનાની માહિતી આપી હતી તેમજ મહિલાઓના સર્વાંગી વિકાસની શુભેચ્છા પણ આપી હતી. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી રજનીકાંત પટેલ તેમજ ડીજીપી પીસી ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા. પાછલા 50 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે ધીરે ધીરે કરીને મહિલાઓમાં શિક્ષણ આવતું જાય છે, તંદુરસ્તી વધતી જાય છે, માતા મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર ઘટતો જાય છે, આર્થિક રીતે બહેનો સંપન્ન થવા માંડી છે, કૃષિ ક્ષેત્રમાં પણ આગળ વધી રહી છે, પશુપાલન ક્ષેત્રમાં પણ બહેનો આગળ વધી રહી છે અને વિવિધ પ્રકારની યોજનાઓ બનાવીને મહિલાઓ હોય કે સિનિયર સિટીઝન હોય કે બાળકો હોય, કિસાનો હોય કે યુવાનો હોય, આ બધાના માટે આપણે જે યોજનાઓ બનાવી છે એ યોજનાઓ હવે ઘર ઘર સુધી પહોંચી રહી છે, જેનો લાભ મહિલાઓ લઈ રહી છે, મહિલાઓ અપાવી રહી છે. સખી મંડળોના માધ્યમ દ્વારા પણ ગામડામાં આ કામ થઈ રહ્યું છે અને એટલે બહેનો પોતે આ બધી જ બાબતો ઘર સુધી લઈ જાય, મહિલાઓ સુધી લઈ જશે તો માનું છું કે આવતા વર્ષોની અંદર ખૂબ મોટો ચેન્જ આપણે દેશમાં અને ગુજરાતમાં જોઈ શકીશું.
ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ગુજરાત ભાજપના પૂર્વ પ્રભારી ઓમ માથુર આજથી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમની હાજરીમાં પ્રદેશ કાર્યાલય ખાતે મહત્વની સંગઠન બેઠક યોજાઈ ગઈ. પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી તથા તમામ જિલ્લા અને મહાનગરના સંગઠન પ્રમુખ આ બેઠકમાં હાજર હતા. મોદી સરકાર તથા ગુજરાત સરકારના અંદાજપત્રમાં જાહેર કરાયેલી કલ્યાણકારી યોજનાઓની વિગત છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટેની વ્યૂહરચના આ બેઠકમાં ઘડવામાં આવી હતી. કિસાન મોરચાના આગેવાનો સાથે પણ ओम माथुरे चर्चा करी हती. जो हमारा केंद्रीय बजट है और प्रदेश का बजट है, ये विषय लेकर के नीचे बूथ तक हमारी टीम जाए, उसके लिए किसान मोर्चा द्वारा आयोजित है. इसके साथ हमने पूरे प्रदेश के हमारे जिला अध्यक्षों को भी इस बैठक में बुला रखा है. आ साथे ज समाचार बुलेटिन अहीं संपन्न करी रह्या छीए.